જય શ્રી કૃષ્ણ. બધા 11માની તૈયારીમાં પડ્યા હશો. આપણી જે નીટની મેગા ટેસ્ટ છે એમાં આ વખતે 11થના ચેપ્ટર છે, વધુ વેઇટેજ ધરાવતા ચેપ્ટર છે, એટલે પહેલાં એની તૈયારી વ્યવસ્થિત રીતના કરી લેજો. 11માનું જેટલું અત્યારે કરશો એટલું છેલ્લે બર્ડન ઓછું છે. તમે સ્કૂલે આવશો, સ્કૂલ ચાલુ થઈ જાય પછી 12માની થિયરી લખવાની આપણે ટેસ્ટ ચાલુ કરવી પડશે, એટલે થોડુંક 12માની થિયરી લખવાની પ્રક્રિયામાં આપણો સમય જશે પાકું કરવામાં એમાં. એટલે અત્યારે જે સમય મળે છે એમાં 12માની સાથે પેરેલલ 11માનું આ નીટનું જે મેગા ટેસ્ટનું પેપર એટલે રાખ્યું છે કે પેરેલલ 11માના ચેપ્ટરે જેટલા અગત્યના છે એટલા થઈ જાય. એટલે આ હજી 6મી તારીખ સુધીમાં 11th જેટલું કમ્પ્લીટ થાય એટલું વ્યવસ્થિત કરી નાખો, બરાબર. હા, હવે આપણે જે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ આ પ્રકારની થિયરીનું હતું કે આલ્કોહોલની બનાવટ ભણ્યા હતા અને ફિનોલની બનાવટ ભણ્યા હતા. આલ્કોહોલની બનાવટમાં આપણે આલ્કિનમાં હાઇડ્રેશન દ્વારા આલ્કોહોલ, કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ, રિડક્શન દ્વારા અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આલ્કોહોલ આવું ભણ્યા હતા. આલ્કિનમાં મેં તમને 3 પ્રક્રિયા સમજાવી હતી. પહેલી પ્રક્રિયા એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન, બીજી પ્રક્રિયા ઓક્સોમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન અને ત્રીજી પ્રક્રિયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આટલું સમજાવ્યું હતું કે આ 3 પ્રક્રિયાઓ દ્વારા આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવી શકાય. પહેલી પ્રક્રિયા દ્વારા માર્કોનિકોફના નિયમનું પાલન થાય અને કાર્બ કેટાયન બને એટલે પુનઃ ગોઠવણી પણ થઈ શકે. ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન દરમિયાન માર્કોનિકોફના નિયમનું પાલન થાય પણ પુનઃ ગોઠવણી કાર્બ કેટાયન મધ્યસ્થ બનતો ન હોવાથી ન થાય. અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા જ્યારે આલ્કોહોલ બનાવો આલ્કિનમાંથી ત્યારે પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે નિપજ મળે. જે લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે બધું જો વાંચી લીધું હોય તો તમને આ બધી માહિતી છે. આપણે ઝડપથી ખાલી પુનરાવર્તનના એંગલથી આ ચર્ચા કરીને આગળ વધીએ. એટલે આ 3 વસ્તુ વધારે યાદ રાખવાની કે આમાં પ્રતિ માર્કોનિકોફ, આમાં માર્કોનિકોફ પણ પુનઃ ગોઠવણી નહીં, અને આમાં માર્કોનિકોફના નિયમ પ્રમાણે અને પુનઃ ગોઠવણી થઈ શકતી હોય તો એ કરી અને પછી આલ્કોહોલ નિપજ બને. ત્યાર પછી કાર્બોનિલ સંયોજનમાં આપણે 2 પાર્ટ પડ્યા હતા કે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી. જો આલ્કોહોલ બનાવવો હોય તો ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન દ્વારા બનાવી શકો, સોડિયમ બોરોહાઇડ્રેટ જેવા રિડક્શન કરતાં વડે બનાવી શકો, અને એના કરતાં વધારે પ્રબળ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ બનાવી શકો. જો આલ્ડીહાઇડ લીધું હોય તેમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને, અને જો કીટોન લીધું હોય તેમાંથી સમાન કાર્બન ધરાવતો દ્વિતીયક આલ્કોહોલ બને. આલ્ડીહાઇડના રિડક્શનથી સમાન કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી સમાન કાર્બન ધરાવતો દ્વિતીયક આલ્કોહોલ બને. ત્યાર પછી જો આલ્ડીહાઇડ અને કીટોનને બદલે કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટર લીધેલું હોય તો જનરલી સોડિયમ બોરોહાઇડ્રાઇડને બદલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વધારે પ્રિફર કરવામાં આવે. એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાથે પ્રક્રિયા કરી એસિડિક માધ્યમ રાખવામાં આવે તો એસિડમાંથી રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બને. જો એ જ વખતે એસ્ટર લીધું હોય તો 2 અણુ આલ્કોહોલના છૂટા પડે. પછી એવું ભણ્યા હતા કે એસિડમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા આલ્કોહોલ બનાવવો હોય એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બહુ કોસ્ટલી પ્રક્રિયક છે, મોંઘો પ્રક્રિયક છે, સહેલાઈથી ઇઝીલી અવેલેબલ લેબોરેટરીમાં ના થાય. પહેલાં આ બનાવવું પડે, પછી તમે એમાંથી એસિડ સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવો. એટલે જનરલી ઔદ્યોગિક રીતના જે એસિડમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો એસિડમાંથી પહેલાં એસ્ટર બનાવવામાં આવે અને એસ્ટરનું ઉદ્દીપકીય હાઇડ્રોજિનેશન કરી અને આલ્કોહોલ બનાવવામાં આવે. ખાસ માહિતી એ યાદ રાખવાની કે સોડિયમ બોરોહાઇડ્રેટ વડે એસ્ટરનું રિડક્શન કરી શકાતું નથી. જનરલી એસિડ માટે પણ અતિ અલ્પ પ્રમાણમાં નોંધપાત્ર નિપજ ના મળે એટલે મોટે ભાગે આપણે એવું બોલવામાં આવે કે એસિડ કે એસ્ટરનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ વડે થઈ શકતું નથી. પણ આ 2 આપ્યા હોય ને પહેલી પ્રાયોરિટી આપવાની હોય તો એસ્ટર આપવાનું, કે એસ્ટરનું સોડિયમ બોરોહાઇડ્રેટની હાજરીમાં રિડક્શન થઈ શકતું નથી. ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવા માટે આપણે એવું ભણ્યા હતા કે કાર્બોનિલ સમૂહ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા કરી મધ્યસ્થ નિપજ આપે એનું જળ વિભાજન કરતાં પ્રાથમિક અથવા દ્વિતીયક અથવા તૃતીયક આલ્કોહોલ
બને. પ્રાથમિક આલ્કોહોલ છે એ ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયાથી બને. દ્વિતીયક આલ્કોહોલ છે એ ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડમાંથી બને. અને તૃતીયક આલ્કોહોલ કીટોન સાથેની યોગશીલ પ્રક્રિયાથી બને. આ જે મળતી આલ્કોહોલ નિપજ છે એમાં મૂળ આલ્ડિહાઇડ અથવા કીટોન કરતાં જેટલા ગ્રિગ્નાટ પ્રક્રિયકમાં વધારે કાર્બન હોય એટલા વધારે કાર્બન ધરાવતો આલ્કોહોલ બનાવી શકાય. ક્લિયર? ત્યાર પછી ફિનોલના ઉત્પાદનની પદ્ધતિ ભણ્યા હતા. એમાં પહેલી પદ્ધતિ ડાઉ પદ્ધતિ ભણ્યા હતા. બીજી પદ્ધતિ બેન્ઝીનનું સલ્ફોનેશન અને NaOH વડે પીગલન ભણ્યા હતા. ત્રીજી પદ્ધતિ એનિલિનનું ડાયઝોટાઇઝેશન અને ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું પાણીની હાજરીમાં અથવા મંદ જલીય એસિડની હાજરીમાં ગરમ કરતાં જળ વિભાજન થઈ ફિનોલ બને એ ભણ્યા હતા. અને છેલ્લે ક્યુમિન પદ્ધતિ ભણ્યા હતા. ક્યુમિન પદ્ધતિ થિયરી માટે પણ IMP, એટલે એનું પાછું એક વખત ઝડપથી રિવિઝન કરી લઈ કે બેન્ઝીનની બંધ પાત્રમાં H3PO4 સાથે પ્રોપીન ઉમેરી અને જો ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલેશન થઈ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બને. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનનું હવાની હાજરીમાં જો 5% સોડિયમ કાર્બોનેટ જેવું આલ્કલાઇન માધ્યમ લઈ ઓક્સિડેશન કરવામાં આવે તો ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ બને. અને આ ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડનું જો જલીય એસિડની હાજરીમાં વિઘટન કરો તો ફિનોલ અને એસિટોન બને. લાસ્ટ લેક્ચરમાં આવું મેં તમને શીખવાડ્યું હતું કે એસિટોન ઉપયોગી દ્રાવક છે, એટલે આ પ્રોસેસથી આપણને અગત્યની ગૌણ નિપજ મળે. આની પણ ડિમાન્ડ હોય, એટલે આ પણ વેચાઈ જાય ડિમાન્ડ હોય એટલે પ્રોફિટેબલ આ પ્રોસેસ છે આખી પ્રોફિટેબલ બને. બીજો ફાયદો એ થાય કે એસિટોન દ્રાવક છે એટલે અશુદ્ધિ બધી આમાં વહી જાય, એટલે જે આ પદ્ધતિથી ફિનોલ મળે મોર દેન 95% પ્યોર મળે. એટલે ક્યુમિન પદ્ધતિ એ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ ગણાય. તો જો થિયરીમાં પૂછે તો ટેક્સ્ટબુકમાં આપણને ક્યુમિનમાંથી ફિનોલ કીધું છે તો અહીંથી લખવાનું. જો એમ કે બેન્ઝીનમાંથી ક્યુમિન પદ્ધતિ દ્વારા ફિનોલ બનાવો તો પછી બેન્ઝીનમાંથી તમારે આગળ વધવું પડે. ત્યાર પછી આવી જ એક બીજી પદ્ધતિ પણ કોમર્શિયલ લેવલે ઉપયોગમાં જે લેવામાં આવે છે એ હું તમને સમજાવું છું. એક્સ્ટ્રામાં છે, લખવી હોય તો લખી લ્યો. એ પ્રોસેસને રાસિક પ્રોસેસ કહેવાય. રાસિક પદ્ધતિ. આ પદ્ધતિથી બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવું હોય તો બેન્ઝીનની હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં બેન્ઝીન લઈ અને જો હવા એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 400 ડિગ્રી તાપમાને તો ક્લોરોબેન્ઝીન બને. અને આ ક્લોરોબેન્ઝીન છે એ પાણીની હાજરીમાં જળ વિભાજન પામી અને ફિનોલ આપે. એટલે જો આમ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ જ રાખો તો બેન્ઝીનમાંથી પહેલાં ક્લોરોબેન્ઝીન અને પછી ફિનોલ બને. તો આ પદ્ધતિને રાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. એટલે ક્યારેક એક્સ્ટ્રા JEE નીટમાં આ વસ્તુનો ઉપયોગ થયેલો છે, એટલે જો વધારાની માહિતી તરીકે લખવું હોય તો લખી નાખો. જેમ આપણે કેમ ડાઉ પદ્ધતિ બોલ્યા હોય, જેમ ક્યુમિન પદ્ધતિ બોલ્યા હોય, એમ ક્યારેક એમ કે રાસિક પદ્ધતિ કોના ઉત્પાદન માટે વપરાય છે તો ફિનોલના ઉત્પાદન માટે વપરાય અને ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો એ બને. પણ જનરલી આપણે અંતિમ નિપજ ફિનોલ પહેલાં યાદ રાખીને કહેવાનું કે રાસિક પદ્ધતિ દ્વારા ફિનોલનું ઉત્પાદન થઈ શકે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે. હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ, આ રીતના પ્રોડક્ટ ફિનોલ ઉત્પન્ન કરી શકાય. આવી પદ્ધતિને રાસિક પદ્ધતિના નામથી ઓળખવામાં આવે. એટલે એક્સ્ટ્રા માહિતી તરીકે ખાલી એડ કરી દો. બરાબર? તો હવે આપણે જે લાસ્ટ ભણ્યા હતા એના અનુસંધાનમાં પાઠ્યપુસ્તકમાં જેટલા કોયડા હોય, લખાણ સંબંધિત પ્રશ્ન હોય એ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, એ હવે ઝડપથી સોલ્વ કરી લઈ. તો હવે તમે ટેક્સ્ટબુક લઈ અને પેજ નંબર 331 ઓપન કરો. પેજ નંબર 331માં 11.2 નંબરનો કોયડો છે. નીચે આપેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના IUPAC નામ અને બંધારણ લખો. સાવ સહેલું છે, એટલે બહુ ઝડપથી તમને ભણાવતો જઉં છું. બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન. તો બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન કરો તો આલ્ડીહાઇડના રિડક્શનથી સમાન કાર્બન ધરાવતો પ્રાથમિક આલ્કોહોલ બને. પ્રાથમિક આલ્કોહોલ બને. હવે આ આલ્કોહોલનું IUPAC નામ આપવું હોય તો બ્યુટેન 1-ઓલ અપાય. એટલે પહેલો જવાબ મળશે બ્યુટેન 1-ઓલ. સેકન્ડ, મન સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. તો એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન છે.
એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશનથી જે નિપજ મળે એ માર્કોનિકોફના નિયમ પ્રમાણેની વધુ સ્થાયી દ્વિતીયક કાર્બકેટાયન હોય એટલે આ પ્રમાણેની નિપજ મળે, જેને આઇસોપ્રોપેનોલ કહેવાય. પણ આપણને IUPAC નામ માંગ્યું છે એટલે એમ કહેવાય કે આનું પ્રોપીનનો જો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરો તો પ્રોપેન 2-ઓલ મળે. આખી મિકેનિઝમ આપણે કાલે ભણ્યા હતા. પહેલા સ્ટેપમાં જે આ H3O+ આયન છે એમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી દ્વિબંધનું વિખંડન કરે એટલે વધુ સ્થાયી કાર્બકેટાયન બને. આ વેગ નિર્ણાયક તબક્કો ધીમો હોય સ્થાયી કાર્બકેટાયન બનવાનો. આ કાર્બકેટાયન બન્યા પછી પાણી સાથે પાછી પ્રક્રિયા થાય. પાણી લૂઇસ બેઝ તરીકે વર્તી આ કાર્બકેટાયન ઉપર હુમલો કરે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ અસ્થાયી હોય, ધન વીજભારિત ઓક્સિજન ધરાવતું હોવાથી એટલે હવે એ વિપ્રોટોનીકરણ થાય. આ સિગ્મા બંધમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે એટલે પ્રોટોન દૂર થાય એટલે આપણને નિપજ જે સ્થાયી છે આઇસોપ્રોપેનોલ મળે. તો આ ગઈકાલે આપણે ક્રિયાવિધિ સહિત ભણ્યા હતા. આમાં આપણે ક્રિયાવિધિ લખવાની નથી, ખાલી સિમ્પલ એક શોર્ટ ક્વેશ્ચન છે એટલે આપણે ડાયરેક્ટ સીધું લખી નાખીએ પ્રોપેન 2-ઓલ બને. પણ માનો કે 3 માર્કના ક્વેશ્ચનમાં એમ કહી દઉં કે પ્રોપીનની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયાથી મળતી નિપજનું IUPAC નામ લખો અને સંપૂર્ણ ક્રિયાવિધિ સમજાવો. તો પહેલા તબક્કામાં આ બને. આ બન્યા પછી એસિડ અને H+ અને H2O જોડાય અને આ H3O+ આયન બને. એ પહેલા તબક્કામાં આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી આનું વિઘટન કરે, સ્થાયી કાર્બકેટાયન બનાવે, પાણીનો અણુ આકર્ષાય, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને અને વિપ્રોટોનેશન પ્રોટોન દૂર થઈ અને આઇસોપ્રોપેનોલ બને. ક્લિયર? જરાય અઘરું નથી. વારંવાર રિવિઝન એટલે કરાવું છું કે એટલું તમારે ઓછું વાંચવું અને થિયરીની તૈયારી ભેગી એકસાથે થઈ જાય. બરાબર? એટલે કોયડા નંબર 11.2નો બી મુદ્દો આપણે ભણી ગયા. હવે ત્રીજો પ્રશ્ન આવો છે, પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા કરી ત્યારબાદ જળ વિભાજન કરો. તો પ્રોપેનોન કીધું હોય તો એસિટોન થયો, ડાયમિથાઇલ કીટોન લખે તોય ચાલે. એટલે એસિટોન લખે, ડાયમિથાઇલ કીટોન લખે, પ્રોપેન 2-ઓન લખે, પ્રશ્ન એકનો એક જ થશે. તો હવે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ, મધ્યસ્થ નિપજ બનશે. આ મધ્યસ્થ નિપજનું જળ વિભાજન કરતાં તૃતીયક આલ્કોહોલ મળશે. આ તૃતીયક આલ્કોહોલનું IUPAC નામ આપવાનું છે. જો એમને નામ આપવું હોય તો એમ કહી દે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે. કોમન નામ આપવું હોય તો એમ કહી દે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે. પરંતુ હવે આપણે IUPAC નામ આપવું છે એટલે એમ કહીએ 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ બને. ક્લિયર? 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ બને. હજી મારે આ જ ક્વેશ્ચનને થોડોક અઘરો બનાવવો હોય, વધારે ડીપમાં પૂછવું હોય તો હું આમ કહી દઉં, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો અને જળ વિભાજન કરો. જે નિપજ મળે એ લખો. આ પ્રક્રિયક તરીકે વર્તી PBr3 સાથે પ્રક્રિયા કરો. જે નિપજ મળે એ બી કયો. એ પ્રક્રિયક તરીકે વર્તી અને આલ્કોહોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા કરો. સી નિપજ મળે એ અંતિમ નિપજ સી જણાવો. તો હવે જો આવી રીતના પૂછ્યું હોય તો અહીંયા એ તો હમણાં આપણે ભણ્યા, મુખ્ય કાર્બનિક નિપજ લખવાની હોય એટલે એ નિપજ કઈ લખી? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની PBr3 હારે પ્રક્રિયા કરો એટલે આપણે હેલાઇડ વાળો પાઠ યાદ કરો તો આ 3 મોલ વપરાઈ જાય. PBr3 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી હેલાઇડ આપે, આલ્કોહોલમાંથી હેલાઇડની બનાવટ યાદ કરો એટલે બી પ્રોડક્ટ છે એ આ મળે 3 મોલ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એટલે અહીંયા જવાબ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આવે. હવે એ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની આલ્કોહોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા કરો તો બીટા વિલોપન પ્રક્રિયા થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. જલીય કેવોઇડ આપ્યું છે કે આલ્કોહોલિક કેવોઇડ આપ્યું છે? આલ્કોહોલિક કેવોઇડ આપ્યું છે એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય. બીટા વિલોપન પ્રક્રિયા થાય એટલે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે ડિહાઇડ્રોહેલોજિનેશન થઈ 2-મિથાઇલ 1-પ્રોપીન બને. એટલે તમારી જે ફાઇનલ સી પ્રોડક્ટ છે એ આ થાય 2-મિથાઇલ પ્રોપ 1-ઇન. એટલે આવી રીતના જો આમ ક્વેશ્ચન બદલાવે, ફોર્મેટ બદલાવે પણ કન્સેપ્ટ તો આ એકના એક જ રહે. એટલે જો આપણને ઓર્ગેનિકના કન્સેપ્ટ અને બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતના સમજાય અને યાદ રહેતી હોય તો ઓર્ગેનિક મેથેમેટિક્સ જેવું છે. તો એનાથી સહેલું એ કંઈ નથી.
પણ હવે 11થમાં આપણે જ્યારે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલ્યું હોય ને ત્યારથી જ કંઈક બાકી રાખી દીધું હોય, પેન્ડિંગ રાખી દીધું હોય, IUPAC નામકરણ સરખા ના આવડતા હોય તો પછી થોડીક તકલીફ પડે. પણ તોય હજી તમે ઘરે છો, પૂરતો સમય છે, સ્કૂલે આવવા જવાનો સમય બચે છે, એટલે હજી તમારી આગળ 2-3 કલાક એક્સ્ટ્રા રહેતી જ હોય. એટલે જો ઓર્ગેનિકમાં પ્રશ્ન થતો હોય તો પહેલાં 11માનું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને હાઇડ્રોકાર્બન વ્યવસ્થિત રીતના વાંચી લેવાનું. જો એ આવડતું હશે તો તમને આમાં અડધી પડધી તો એમ રિપીટેશનની સંદર્ભથી જ બધી થિયરીઓ આવશે. એટલે જરાય અઘરું નથી. થોડુંક સાથે સાથે રહેવાનો પ્રયત્ન કરવાનો, વારંવાર રિવિઝન કરવાનું ઓર્ગેનિકનું. અને બીજું કે એક પાઠમાં બીજો પાઠ એડ કરવાનો, ભૂલવાનો નહીં. આગલા પાઠમાં બીજો પાઠ એડ કરી અને 2 પાઠનું કોમ્બિનેશન રાખવાનું. હું આલ્કોહોલવાળો પાઠ ભણાવતો હોય તો હેલાઇડવાળો પાઠ ભૂલાવવો જોઈએ નહીં. આવી રીતના પૂછ્યું હોય તો હેલાઇડવાળા પાઠની અગત્યતા આવી જ ગઈ ને. PBr3 વાળું પ્રક્રિયક આપે તો એ તો હેલાઇડવાળા પાઠમાં આપણે ભણ્યા હતા કે આલ્કોહોલમાંથી હેલાઇડ આ રીતના બનાવી શકાય. એટલે આમ જુદું નહીં પાડવાનું. એક પાઠમાં બીજો પાઠ એડ કરી આખું સળંગ યુનિટ બનાવતા જવાનું, તો ઓર્ગેનિક બહુ સહેલું છે. તો હવે એના પછીના આગળના પ્રશ્નમાં જઈએ. પેજ નંબર 333 ઉપર 11.5 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. પેજ નંબર 333, 11.5 નંબરનો ક્વેશ્ચન આમ આપેલો છે, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણ લખો. તો પહેલી પ્રક્રિયા તો હમણાં જ ભણાવી એટલે હવે કંઈ લખવાની જરૂર નથી. પ્રોપીનનું એસિડિક ઉદ્દીપકીય હાઇડ્રેશન કરતાં આઇસોપ્રોપેનોલ મળે એટલે હમણાં જ થઈ ગયું, બરાબર. ત્યાર પછી બીજી પ્રક્રિયા જે આપી છે એમાં આપણને એસ્ટર સંયોજન અને કીટોનિક ગ્રુપ ધરાવતું સાયક્લોહેક્ઝેનનું વ્યુત્પન્ન આપ્યું છે. એક ભાગ એસ્ટરવાળો છે અને એક ભાગ કાર્બોનિલ સમૂહ કીટોન ધરાવતો ભાગ છે. અને એમ કીધું કે આનું રિડક્શન કરો NaBH4ની હાજરીમાં. તો હમણાં જ હજી આપણે ભણ્યા કે સોડિયમ બોરોહાઇડ્રેટ વડે એસ્ટરનું રિડક્શન ના થાય પણ કીટોનનું રિડક્શન થાય. અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે. તો દ્વિતીયક આલ્કોહોલમાં કન્વર્ટ કરી નાખો, બાકીનો ભાગ એસ્ટરનો એમને રાખો, એ પ્રોડક્ટ તમારી ફાઇનલ પ્રોડક્ટ થાય. તો જો એમ કહે કે કઈ નિપજ આપે તો એમ કહેવાય કે આમાંથી દ્વિતીયક આલ્કોહોલ બનશે. કીટોનનું રૂપાંતર શેમાં થઈ જશે? દ્વિતીયક આલ્કોહોલમાં થશે. એસ્ટરવાળો ભાગ છે એ અનઇફેક્ટિવ રહેશે, એને સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન કરી શકાશે નહીં. તો આ પ્રશ્ન છે એ ગુજકેટ 2020માં આ વખતે જ પૂછાઈ ગયો. બેઠો એમને આને આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. આટલું આપ્યું હતું ને એમ કીધું હતું અહીંયા કઈ નિપજ મળે ને 4 ઓપ્શન આપ્યા હતા. આપણે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો. તો કન્સેપ્ટ આવડતો હોય તો આવડી જાય. વારંવાર મેં વિડીયો લેક્ચરમાં તમને કીધું કે ભાઈ એસ્ટરનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ વડે ના થાય તો બસ એ એક કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો હતો. અને કીટોનનું રિડક્શન કરતાં દ્વિતીયક આલ્કોહોલ બને તો આ દ્વિતીયક આલ્કોહોલમાં કન્વર્ઝન થાય. ક્લિયર? તો આ જ વર્ષે ગુજકેટમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. ત્યાર પછી એના પછીની પ્રક્રિયા આવી આપી છે 2-મિથાઇલ બ્યુટેનાલ આપ્યું છે. અને 2-મિથાઇલ બ્યુટેનાલનું સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન કરતાં મળતી નિપજ જણાવો. તો 2-મિથાઇલ બ્યુટેનાલનું જો રિડક્શન કરીએ તો કન્સેપ્ટ યાદ કરવાનો. આ ઉદાહરણ ભલે ગમે આપ્યું હોય, આપણને ખબર છે કે CH2OHમાં કન્વર્ઝન થાય, પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે હવે CHOની જગ્યાએ હું CH2OH કરી નાખું, એ ફાઇનલ પ્રોડક્ટ થઈ. તો હવે એમ કહે કે એનું IUPAC નામ આપો તો 1, 2, 3, 4 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ મળે. જો 2-મિથાઇલ બ્યુટેનાલનું સોડિયમ બોરોહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા કરો તો નિપજ કઈ મળશે? 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. તો ટેક્સ્ટબુકમાંથી આટલા પ્રશ્ન હોમવર્કમાં મેં તમને આપ્યા હતા, એ સોલ્વ કરી લીધા હશે. ના કર્યા હોય તો મેં તમને કરાવી દીધા, અને જો તમે કરી લીધા હોય તો ક્યાંય ભૂલ હોય તો એ સુધાર લેવાની. હવે પછી આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધીએ. હવેનો પ્રશ્ન એ છે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મ સમજાવો. તો આલ્કોહોલ અને ફિનોલની વ્યાખ્યા આવી હતી કે એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય એના હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે ત્યારે બનતા સંયોજનને આલ્કોહોલ કહેવાય. અને એરોમેટિક ચક્ર સાથે સીધો જ જોડાયેલો હાઇડ્રોજન જે છે એ જો OH સમૂહવાળા વિસ્થાપિત થાય તો એવા સંયોજનોને ફિનોલિક સંયોજનો કહેવામાં આવે. એટલે ટૂંકમાં આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મો જે ભૌતિક આપણે સમજાવવાના છે એનો મુખ્ય આધાર કોના ઉપર થયો કહેવાય? હાઇડ્રોક્સી સમૂહ ઉપર થયો કહેવાય. એટલે આલ્કોહોલ અને ફિનોલમાં રહેલો હાઇડ્રોક્સી સમૂહ એના ભૌતિક ગુણધર્મો માટે નોંધપાત્ર અથવા તો વિશેષ ઇફેક્ટિવ ગણાય. અત્યારે હું એમ કહી દઉં કે મારી પાસે પ્રોપેન છે,
અને તમારી પાસે સમાન અણુભાર ધરાવતો લગભગ સમાન અણુભાર ધરાવતો ઇથેનોલ છે, તો આ બેના ભૌતિક ગુણધર્મોમાં ભિન્નતા છે. એ ભિન્નતાને મારે સમજાવવી હોય તો કોના આધારે સમજાવાય? તો તરત જ તમે એમ કહેશો કે સર હાઇડ્રોક્સી સમૂહ છે એને કારણે એ ધ્રુવીય છે, હાઇડ્રોક્સી સમૂહ આંતરાણુવીય હાઇડ્રોજન બંધ ધરાવે છે, એને કારણે આના કરતાં આના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. એટલે આમ આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મને સમજાવવા હોય તો એ હાઇડ્રોક્સિલ સમૂહની પ્રોપર્ટીને કારણે સમજાવવામાં આવે, એના આધારે સમજાવવામાં આવે, અથવા તો એના ભૌતિક ગુણધર્મો ઉપર અસર કરતો ઇફેક્ટિવ પરિબળ આ OH સમૂહ થાય. દાખલા તરીકે હવે આપણે પહેલાં આ ઉદાહરણથી જ સમજાવીએ કે પ્રોપેનનું ઉત્કલન બિંદુ વધારે હોય કે ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે હોય, આમ કોઈ પૂછે તો અણુભાર લગભગ સેમ હોય, છતાંય ઉત્કલન બિંદુમાં જે ફેરફાર છે એ નોંધપાત્ર હોય. ઇથેનોલનું ઉત્કલન બિંદુ ઘણું બધું વધારે જોવા મળે, જ્યારે પ્રોપેનનું ઉત્કલન બિંદુ નોંધપાત્ર રીતના ઇથેનોલની સરખામણીએ ખૂબ જ ઓછું જોવા મળે. તો વાય શા માટે? તો તરત જ તમારે આમ સમજાવવું પડે કે ઇથેનોલમાં હાઇડ્રોક્સી સમૂહ ધ્રુવીય છે, એટલે ધ્રુવીય આકર્ષણ બળ તો હોય જ, આંતરણું આકર્ષણ બળ તો હોય જ, પણ ઉપરાંત આલ્કોહોલના ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આંશિક ધનવીજભારિત હાઇડ્રોજન છે, એને કારણે જ્યારે બાજુમાં બીજો આલ્કોહોલનો અણુ આવે ત્યારે એ બે વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધની શક્યતા થઈ જાય. આ પ્રોટોન કોના દ્વારા આકર્ષાય? આંશિક ઋણવીજભારિત ઓક્સિજન દ્વારા. આ પ્રોટોન કોના દ્વારા આકર્ષાય? આંશિક ઋણવીજભારિત ઓક્સિજન દ્વારા. આમ આલ્કોહોલના અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને. આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને એટલે આંતરણુ આકર્ષણ બળ પ્રબળ હોય, અને આંતરણુ આકર્ષણ બળ પ્રબળ હોય એટલે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ એના અનુવર્તી સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અથવા તો હેલાઇડ અથવા તો ઇથરની સરખામણીએ વધારે જોવા મળે. ઇથર છે, જો સમાન આણ્વીય દળ ધરાવતું ઇથેનોલની સાથેનું જો હું સમઘટક લઉં તો મિથોક્સીમિથેન અથવા તો ડાયમિથાઇલ ઇથર લઈ લઉં, તો ડાયમિથાઇલ ઇથરમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય ખરો, પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ ના બને. એટલે ધ્રુવીય આકર્ષણ બળ છે, પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ નથી, એટલે આલ્કોહોલની સરખામણી એનું આંતરણું આકર્ષણ બળ ઘણું બધું ઓછું થાય. એટલે સામાન્ય રીતના આલ્કોહોલની સરખામણીએ સમાન આણ્વીય દળ ધરાવતા ઇથરના ઉત્કલન બિંદુ પણ ઘણા બધા નીચા જોવા મળે. હવે ઇથર અને હાઇડ્રોકાર્બનની સરખામણી કરો તો એમ કહેવાય કે હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે, જ્યારે ઇથરમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે. એટલે આમાં ધ્રુવીય આકર્ષણ બળ હોય, આંતરણું આકર્ષણ બળ હોય, જ્યારે આમાં વાન્ડરવાલ્સ પ્રકારનું નિર્બળ આકર્ષણ બળ હોય. પરિણામે સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનની સરખામણીએ ઇથરનું ઉત્કલન બિંદુ વધારે, અને સમાન અણુભાર ધરાવતા ઇથરની સરખામણીએ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઘણું બધું વધારે જોવા મળે. આ બેયની કમ્પેરિઝન આની સાથે એક સાથે કરો તો કારણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ આવે. આલ્કોહોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે OH સમૂહને કારણે, પરિણામે એનું આંતરણું આકર્ષણ બળ વધારે છે. પરિણામે સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન અથવા હેલાઇડ સંયોજનો અથવા ઇથર સંયોજનોની સરખામણીએ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળે. એટલે ક્યારેક કારણમાં આપણને પૂછે તો આ કારણ તમને યાદ રહેવું જોઈએ. એટલે ટેક્સ્ટબુકમાં તમને પ્રોપેન, મિથોક્સીમિથેન અને ઇથેનોલ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા સંયોજનોની ઉત્કલન બિંદુની સરખામણી કરીને સમજાવ્યું છે. પ્રોપેન કરતાં મિથોક્સીમિથેનનું ઉત્કલન બિંદુ વધારે હોય, એમાં ધ્રુવીયતાનો તફાવત આવી જાય કે પ્રોપેન અધ્રુવીય છે, મિથોક્સીમિથેન ધ્રુવીય છે. મિથોક્સીમિથેન અને ઇથેનોલની સરખામણી કરવી હોય તો હાઇડ્રોજન બંધનો તફાવત આવી જાય, અથવા તો પ્રોપેન અને ઇથેનોલની સરખામણી કરવી હોય તો હાઇડ્રોજન બંધનો તફાવત આવે કે એમાં હાઇડ્રોક્સી સમૂહ ધ્રુવીય છે, ઉપરાંત આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. પરિણામે આલ્કોહોલનું ઉત્કલન બિંદુ એટલે કે ઇથેનોલનું ઉત્કલન બિંદુ પ્રોપેન અને મિથોક્સીમિથેન કરતાં વધારે જોવા મળે. ક્લિયર? હવે જો આલ્કોહોલમાં સરખામણી કરીએ તો મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ ધારો કે આપ્યા છે, તો સિમ્પલ. હવે OH તો બધામાં છે એટલે હાઇડ્રોજન બંધ કારણ નહીં થાય. હવે કારણ તમારે આ શૃંખલાને લઈને આપવું પડે કે જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય, અણુભાર વધતો જાય, કદ વધતું જાય, એમ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ બે અણુ વચ્ચેનું વધતું જાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાને કારણે તેમ ઉત્કલન બિંદુ વધતું જતું જોવા મળે. એટલે સમાન
સમાનધર્મી શ્રેણી જો આ પ્રાથમિક આલ્કેનોલની લઈ અને જો હું આવું વિધાન બોલું તો ચાલે કે સમાનધર્મી શ્રેણીમાં આલ્કેનોલમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ તેનો અણુભાર અને શૃંખલાની લંબાઈ વધતી જાય, કદ વધતું જાય તેમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ સપાટીનું ક્ષેત્રફળ વધવાને કારણે ઉત્કલન બિંદુ વધતું જતું જોવા મળે. એટલે કે કાર્બનની સંખ્યાના વધારા સાથે ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે. આવી જ રીતના ક્યારેક એમ કહી દઈએ કે બ્યુટેનોલ છે, આઇસોબ્યુટેનોલ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. તો હવે આ સમઘટકીય પદાર્થો થયા. મિથેનોલ અને ઇથેનોલ સમાનધર્મી શ્રેણીના સભ્યો થયા. જ્યારે આ તો શું થઈ ગયું? સમઘટકો થઈ ગયા. એટલે આનો અણુભાર સરખો હોય તો આનો અણુભાર સરખો છે. OH સમૂહ બધામાં એક છે એટલે આંતરાણુય હાઇડ્રોજન બંધ બધામાં બને. તો હવે આ બધાના ઉત્કલન બિંદુમાં શું ફરક પડે? તો એમ કહેવાય કે સમઘટકીય જ્યારે આવી રીતના સંયોજનો આપ્યા હોય એક જ પદાર્થના, ત્યારે પ્રાથમિક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ દ્વિતીયક કરતાં વધારે હોય અને દ્વિતીયક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ તૃતીયક કરતાં વધારે હોય. કારણ કે આમાં રેખીય શૃંખલા છે. રેખીય શૃંખલા છે એટલે આંતરઅણુ અંતર, બે અણુ વચ્ચેનું અંતર ઓછું હોય, આકર્ષણ વધારે હોય. આમાં એક શાખા છે એટલે આંતરઅણુ અંતર વધે એટલે આકર્ષણ ઘટે. આમાં બે શાખા છે એટલે આંતરઅણુ અંતર એના કરતાંય ઘટે અને આકર્ષણ એના કરતાંય અંતર વધે, આકર્ષણ ઘટે. એટલે આમ પરિણામે વાન ડર વાલ્સ આકર્ષણ બળ સપાટીના સંદર્ભથી સમજાવો તોય ભલે અને આંતરઅણુ અંતરથી સમજાવો તોય ભલે, બે મેથડથી તમારો આન્સર આ ફિક્સ જ રહીએ કે પ્રાથમિક આલ્કોહોલનું ઉત્કલન બિંદુ દ્વિતીયક કરતાં વધારે અને દ્વિતીયકનું ઉત્કલન બિંદુ તૃતીયક કરતાં વધારે જોવા મળે. તમે વાન ડર વાલ્સ આકર્ષણ બળ સપાટીનું પૃષ્ઠનું લઈને સમજાવો તો એ જ આવે કે આમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધારે છે એટલે આનું ઉત્કલન બિંદુ વધારે. આંતરઅણુ અંતરથી સમજાવો તો એ જ થાય કે આમાં આંતરઅણુ અંતર રેખીય હોવાથી ઓછું છે. અંતર ઓછું છે એટલે આકર્ષણ વધુ છે, આકર્ષણ વધુ છે એટલે આનું ઉત્કલન બિંદુ વધારે છે. તૃતીયકમાં સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઓછું છે એટલે એનું ઉત્કલન બિંદુ ઓછું છે. આવું બોલીને સમજાવી શકાય. અને આમે સમજાવાય કે બે શાખા હોવાથી આંતરઅણુ અંતર સૌથી વધુ છે. આ ત્રણેયમાં અંતર વધારે છે એટલે આકર્ષણ ઓછું છે એટલે ઉત્કલન બિંદુ ઓછું છે એમ કહી શકાય. એટલે એક કન્સેપ્ટ યાદ રાખવાનો કે પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક આલ્કોહોલ તરફ જતા સમઘટકીય આલ્કોહોલમાં ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળે. ક્લિયર? ત્યાર પછી ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે વધારાની માહિતી તરીકે જો શીખીએ તો એમ એ કહી શકાય કે મેં ઇથિલિન ગ્લાયકોલ લીધું અને તમે પ્રોપેનોલ લીધું અથવા ઇથેનોલ લીધું. તો આ બેમાંથી હવે કોનું ઉત્કલન બિંદુ વધારે હોય? તો જવાબ એમ અપાય કે ઇથેનોલનું ઉત્કલન બિંદુ વધારે હોય. કારણ કે ઇથેનોલમાં બે OH સમૂહ છે એટલે આંતરાણવીય હાઇડ્રોજનની બંધની સંખ્યા ડબલ થઈ જાય. આની સરખામણીએ આંતરાણવીય હાઇડ્રોજન બંધની સંખ્યા ડબલ થઈ જાય એટલે એનું ઉત્કલન બિંદુ વધી જાય. એટલે આમ જેમ જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ તેમ પણ ઉત્કલન બિંદુમાં વધારો થતો જોવા મળે. આ ઉપરાંત ઘણીવાર આવું પૂછે ગ્લિસરોલ છે એ સામાન્ય તાપમાને પ્રવાહી છે અને સ્નિગ્ધતા ધરાવતું પ્રવાહી છે, સ્ટીકી ચિકાસયુક્ત પ્રવાહી છે, કારણ આપો. તો ત્યારે તમારે આ જ વસ્તુથી સમજાવવાનું આવે કે ગ્લિસરોલ એટલે પ્રોપેન ટ્રાયોલમાં 3 OH સમૂહ છે એટલે 3 ગણા આંતરાણવીય હાઇડ્રોજન બંધ પાણીની સાપેક્ષે અથવા આલ્કોહોલની સાપેક્ષે બને અને આલ્કોહોલની સાપેક્ષે આ 3 ગણા આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને એટલે આંતરણુ આકર્ષણ બળ ખૂબ જ વધી જાય. આંતરણુ આકર્ષણ બળ વધી જાય એટલે એનું ઉત્કલન બિંદુ વધે અને સ્નિગ્ધતા પણ વધે. એટલે ગ્લિસરોલ સામાન્ય તાપમાને પ્રવાહી છે અને સ્નિગ્ધ છે એનું કારણ આ હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા રચાતા આંતરાણવીય હાઇડ્રોજન બંધના આધારે અપાય. ત્યાર પછી માનો કે આમાં હવે જો હાઇડ્રોજન બંધના આધારે મારે દ્રાવ્યતાનો કન્સેપ્ટ સમજાવવો હોય તો હવે હું ઇઝીલી સમજાવી શકું કે આલ્કોહોલ સંયોજન છે એ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થતા જોવા મળે. તો શા માટે આમ પ્રશ્ન પૂછે તો તમે મને આ વસ્તુ સહેલાઈથી સમજાવી શકો કે આલ્કોહોલ જેમ પોતાના અણુ સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકે એ જ રીતના આલ્કોહોલ સંયોજનો પાણી સાથે પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકે.
આવી જ રીતના આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજા પાણીના અણુ સાથે જોડાય, આ પ્રોટોન છે એ પાછો આલ્કોહોલ સાથે જોડાય. આમ આલ્કોહોલ અને પાણીઓના અણુઓ વચ્ચે પ્રબળ આંતરાણુય હાઇડ્રોજન બંધ બને. આલ્કોહોલ ધ્રુવીય છે, પાણી પણ ધ્રુવીય છે. આલ્કોહોલ પાણી સાથે પ્રબળ આંતરાણુય હાઇડ્રોજન બંધથી જોડાઈ શકે છે. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતરક્રિયા થાય છે. પરિણામે એમ કહી શકાય કે આલ્કોહોલ સંયોજનો પાણીમાં સુદ્રાવ્ય હોય છે. પરંતુ એક માહિતી એમાં ધ્યાનમાં રાખવાની કે જેમ જેમ આ આરનું કદ વધે, એટલે કે શૃંખલાની લંબાઈ વધે, એટલે કે અણુભાર વધે, મિથેન, ઇથેન, પ્રોપેન એવી રીતના જેમ જેમ આપણે હાઇડ્રોકાર્બનમાં મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ શૃંખલાઓ વધારતા જઈએ, એમ અણુભાર વધવાની સાથે શૃંખલાની લંબાઈ વધવાની સાથે કદ વધવાથી, એટલે કે આ અધ્રુવીય ભાગ વધવાથી પાણી સાથેની આંતરક્રિયામાં ઘટાડો થાય. પરિણામે એક વાક્ય એડ કરીને હંમેશા વાંચવાનું કે ઓછા અણુભાર ધરાવતા આલ્કોહોલ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોય છે. જેમ જેમ અણુભાર વધતો જાય તેમ આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. એટલે જનરલી મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ બહુ દ્રાવ્ય હોય. બ્યુટેનોલ, પેન્ટેનોલથી ધીમે ધીમે દ્રાવ્યતા ઘટતી જાય, પછી હેક્ઝેનોલથી આગળ વધો એમ દ્રાવ્યતામાં ઘણો બધો ઘટાડો જોવા મળે. એટલે આવું વાક્ય જનરલ એમ નહીં બોલી દેવાનું કે બધા આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય છે. આમ બોલવાનું ઓછા અણુભાર ધરાવતા આલ્કોહોલ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોય છે. હાઇડ્રોજન બનતો OH સમૂહને કારણે બને, પણ પછી જેમ જેમ આર વધતો જાય એમ લાયોફોબિક થતું જાય, હાઇડ્રોફોબિક થતું જાય. આરથી અધ્રુવ્ય છે, પાણી ધ્રુવ્ય છે, એટલે આર શૃંખલાની જેમ જેમ અસરકારકતા વધતી જાય, પ્રબળતા વધતી જાય, એમ હાઇડ્રોફોબિક હોવાથી એ આંતરક્રિયામાં ઘટાડો થાય. પરિણામે એમ નહીં બોલવાનું કે હાઇડ્રોજન બંધ નથી બનતો. પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલમાં હાઇડ્રોજન બંધ તો બને. મિથેનોલની સરખામણીએ એની દ્રાવ્યતા ઓછી છે તો ત્યારે OH સમૂહને નહીં, ત્યારે કઈ શૃંખલાને ધ્યાનમાં લેવાની? આરને. કે જેમ અણુભાર વધતો જાય, શૃંખલાનું કદ વધતું જાય, લંબાઈ જેમ શૃંખલાની વધતી જાય, એમ પાણી સાથેની આંતરક્રિયામાં ઘટાડો થાય, જે આકર્ષણ થવું જોઈએ ન થાય. પરિણામે એની દ્રાવ્યતા ઘટતી જતી જોવા મળે. એટલે ખાસ યાદ રાખવાનું, જ્યારે તમે આલ્કોહોલની દ્રાવ્યતા લખતા હો ત્યારે કયો શબ્દ એડ કરીને લખવાનું? ઓછા અણુભાર ધરાવતા આલ્કોહોલ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થતા જોવા મળે. ક્લિયર? તો હવે આને જો આપણે હમણાં મેં સમજાવ્યું એની સાથે સાંકળી લ્યો તો એમાંય કારણ એક સરસ બને કે ઇથિલિન ગ્લાયકોલની પાણીમાં દ્રાવ્યતા ઇથેનોલની સરખામણીએ વધારે હોય. ગ્લિસરોલ છે એ પાણીમાં અત્યંત દ્રાવ્ય સુદ્રાવ્ય પદાર્થ છે. શા માટે? તો એ જ કારણ આપવાનું કે આમાં 2 OH છે એટલે પાણી સાથે 2 આંતરાણુય હાઇડ્રોજન બંધથી જોડાય, ડબલ આંતરાણુય હાઇડ્રોજન બંધથી જોડાય આલ્કોહોલની સાપેક્ષે. આ આલ્કોહોલની સાપેક્ષે ટ્રિપલ આંતરાણુય હાઇડ્રોજન બંધથી જોડાય, એટલે પાણી સાથેની આંતરક્રિયા ખૂબ જ વધી ગઈ. એટલે ગ્લિસરોલ, ઇથિલિન ગ્લાયકોલની પાણીમાં દ્રાવ્યતા આલ્કોહોલ, મોનોહાઇડ્રિક આલ્કોહોલની સરખામણીએ વધારે જોવા મળે. એટલે તો ગ્લિસરોલનું સહેલાઈથી જલીય દ્રાવણ બને અને એટલે એને આપણે ગ્લિસરીન તરીકે નામ આપીને એનો ઉપયોગ કરતા હોઈએ. ગ્લિસરીન છે એ ગ્લિસરોલનું જલીય દ્રાવણ કહેવાય. સહેલાઈથી જલીય દ્રાવણ બને. ગ્લિસરોલ છે એ પાણીમાં સુદ્રાવ્ય પદાર્થ છે. તો વાય શા માટે? તો ત્યારે તમારે 3 OH અને એના આધારે હાઇડ્રોજન બંધ અને એના આધારે પાણી સાથેની આંતરક્રિયા લઈ અને સમજાવવાનું થાય. આવું તમને ક્યારેક કોઈક એમ પૂછે ગ્લુકોઝ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય છે, સફેદ રંગનો ઘન પદાર્થ છે, સહસંયોજક પદાર્થ છે, તો એ દ્રાવ્ય છે. ઘન છે, સહસંયોજક છે, છતાંય સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય છે. હાલો, મીઠું પાણીમાં દ્રાવ્યથી મારે સમજાવવું હોય તો હું આયોનિક છે એના આધારે સમજાવી શકું કે આયોનિક છે એટલે એનું હાઇડ્રેશન સહેલાઈથી થઈ શકે. પણ ગ્લુકોઝ તો સહસંયોજક પદાર્થ છે. પાછું વાયુ કે પ્રવાહીને બદલે ઘન છે. ઘનની દ્રાવ્યતા કરતાં પ્રવાહીની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવકમાં વધારે હોય. તો આમ બધી પરિસ્થિતિ વિપરીત છે, છતાંય બહુ સહેલાઈથી સરળતાથી ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય થઈને સમાન મિશ્રણ આપી શકે. તો એમ પૂછે શા માટે? તો તે દિવસે જો તમને અત્યારે આલ્કોહોલ અને ફિનોલના આપણે જે ભૌતિક ગુણધર્મો ભણીએ છીએ એ યાદ હોય તો તમે ઇઝીલી સમજાવી શકો. તમે મને આવું કહી શકો કે સર ગ્લુકોઝ એટલે પેન્ટાહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ થાય, તો પેન્ટાહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ છે એમાં 5 OH સમૂહ છે. 5 OH સમૂહ છે એટલે પાણી સાથેની પ્રબળ આંતરાણુય હાઇડ્રોજન બંધની આંતરક્રિયાને કારણે ગ્લુકોઝ સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય હોય. એટલે આવી રીતના ભૌતિક ગુણધર્મોનો કન્સેપ્ટ જો ક્લિયર કરો તો તમને વેરાયટી આવી MCQમાં લઈ આવે તોય આવડી જાય. મૂંઝાયા વગર તરત જ વિચારવાનું. જ્યારે તમને પાણીમાં દ્રાવ્યતા કહે ત્યારે આપણને કન્સેપ્ટ બધા આવડે જ છે કે
પાણી સાથેની આંતરક્રિયા હોય તો દ્રાવ્ય હોય. તો હવે ગ્લુકોઝમાં તમારે સમજાવવું હોય તો એ હાઇડ્રોક્સી સમૂહને કારણે પાણીમાં દ્રાવ્ય છે, એ મુદ્દાને ધ્યાનમાં લઈને આગળ વધવાનું થાય. ક્લિયર? ફરી પાછા નવા સ્ટેપમાં આગળ વધીએ. હવે ઘણીવાર એવું બને કે ઇથર અને આલ્કોહોલની જલીય દ્રાવ્યતાની સરખામણી કરવાની કીધી હોય. તો મોટે ભાગે જ્યારે મેં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આન્સર છે એ ઉત્કલન બિંદુનો કન્સેપ્ટ લઈને આપી દીધો હોય. તો ખાસ ધ્યાન રાખજો કે ઉત્કલન બિંદુ પૂછ્યું હોય તો ઇથરનું નીચું અને આલ્કોહોલનું વધારે. એનું રીઝન શું? કે આલ્કોહોલમાં આંતરાણુય હાઇડ્રોજન બંધ બને છે, ઇથરમાં આંતરાણુય હાઇડ્રોજન બંધ બનતો નથી, માટે આમાં આંતરનું આકર્ષણ બળ વધારે છે, એટલે આનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. પણ ખાસ ધ્યાન રાખવાનું કે મેં કન્સેપ્ટ દ્રાવ્યતાનો પૂછ્યો છે કે ઇથર અને આલ્કોહોલની દ્રાવ્યતાની સરખામણી કરો. તો દ્રાવ્યતાની વાત આવે, જલીય દ્રાવ્યતાની સરખામણી કરો આમ કીધું હોય, તો દ્રાવ્યતાની વાત આવે ત્યારે તમારે હાઇડ્રોજન બંધના આધારે વિચારવાનું આવતું હોય. તો ઇથરમાં એવું 1 મિનિટ માટે ના બોલી શકાય કે પાણી સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનતો નથી. ઇથર હમણાં જ થોડીક વાર પહેલાં મેં કીધું કે ધ્રુવીય સંયોજન કહેવાય. ધ્રુવીય સંયોજનમાં આ બંધ ધ્રુવીય છે, ટૂંકમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે. તો એ ધ્રુવીય છે એટલે ઓક્સિજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, આંશિક ઋણ વીજભારિત છે, પાણીમાં H+ છે, પાણી પણ ધ્રુવીય છે. તો આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે ડેફિનેટલી આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવે, એટલે ઇથર પાણી સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવતું નથી એવું વિધાન બોલો તો ખોટું જ થાય. એમ બોલો કે ઇથરના અણુઓ વચ્ચે આંતરાણુય હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી તો સાચું, કે 2 ઇથરના અણુઓ વચ્ચે આંતરાણુય હાઇડ્રોજન બંધ ના બને. પણ ઇથર પાણીના અણુઓ સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવતો નથી એવું હું બોલું તો એ ખોટું થાય. એટલે ઇથર પાણી સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવે, આલ્કોહોલ પાણી સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ બનાવે. એટલે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ અને ઇથરની જલીય દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા ઓલમોસ્ટ સેમ, લગભગ સમાન જોવા મળે. એટલે માનો કામ કીધું હોય કે ઇથેનોલની જલીય દ્રાવ્યતા મિથોક્સી મિથેન કરતાં ઘણી બધી વધારે જોવા મળે તો આ વસ્તુ ખોટી થાય. ઉત્કલન બિંદુ કીધું હોય તો સાચું, ઇથેનોલનું ઉત્કલન બિંદુ મિથોક્સી મિથેન કરતાં વધારે હોય તો એ સાચું. પણ એમ કીધું હોય કે ઇથેનોલની જલીય દ્રાવ્યતા મિથોક્સી મિથેન કરતાં ઘણી બધી વધારે છે તો એ વિધાન ખોટું થાય. ઓલમોસ્ટ લગભગ સેમ જેવી જલીય દ્રાવ્યતા ધરાવે, કારણ કે બંને પાણીના અણુ સાથે આંતરાણુય હાઇડ્રોજન બંધ ધરાવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુની અને જલીય દ્રાવ્યતાની સરખામણી આલ્કોહોલ અને ઇથર માટે સરખી નહીં થાય. આ ટેક્સ્ટબુકમાં અત્યારે આપણે હાલમાં ભૌતિક ગુણધર્મોમાં આલ્કોહોલમાં નથી આપ્યું, એટલે એક્સ્ટ્રા એમાં એડ કરીને વાંચજો. ક્લિયર? સમજાય છે? ખાસ ઉતાવળમાં એ ખોટું ન પડે. બાકી કન્સેપ્ટ 2 આવડતા હોય પણ ખબર નહીં એટ એ ટાઈમ એક્ઝામમાં એ ઉત્કલન બિંદુ સમજીને આવો, પછી ઘરે આવીને જોવો કે જલીય દ્રાવ્યતા પૂછ્યું છે એટલે વળી પાછા તમે એમ બોલો કે એટલે આ તો મને આવડતું હતું પણ ખબર નહીં હવે ત્યાં ખોટું રહ્યું. તો હવે આટલી મિસ્ટેક જો નીટમાં કે JEEમાં આપણા 5 માર્ક લઈ જાય તો એ કવર ના થાય. પછી સહેલા પ્રશ્નમાં ભૂલ પડે તો પછી અઘરા પ્રશ્ન તો કદાચ કન્સેપ્ટ વાઇઝ ના આવડતા હોય ન જ આવડે, પણ આવા સહેલા પ્રશ્નોમાં જો ભૂલ પડે તો એ 5 માર્ક આપણે કવર કરવા અઘરા પડે. એટલે ખાસ ભૌતિક ગુણધર્મને કન્સેપ્ટ વાઇઝ યાદ રાખજો. જેટલું મેં તમને એક્સ્ટ્રા કીધું છે એ બધું એડ કરીને એક નવો પ્રશ્ન આખો આલ્કોહોલના ભૌતિક ગુણધર્મનો બનાવજો. 2 વસ્તુ ચર્ચવાની, આલ્કોહોલની ઉત્કલન બિંદુ અને આલ્કોહોલની જલીય દ્રાવ્યતા. ક્લિયર? હવે એની પેરેલલ ફિનોલ છે એને આપણે આ જ રીતના સમજાવી શકીએ. ફરક શું કે ઓમાં એલિફેટિક હાઇડ્રોકાર્બન હોય, આમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન થઈ અને હાઇડ્રોક્સી સમૂહ દાખલ થયેલો હોય. એટલે હવે આપણે જે કંઈ ચર્ચા કરવાની આવે એ એરિન હાઇડ્રોકાર્બન અથવા તો એરાઇલ હેલાઇડ સાથેની સરખામણીથી અથવા તો એરોમેટિક ઇથર સમાન દળ ધરાવતા લઈ અને સરખામણી કરવાની આવે. એટલે અત્યારે હું બેન્ઝીન કે ટોલ્યુઇનની સરખામણીએ ફિનોલનું ઉત્કલન બિંદુ ઊંચું છે એવું બોલું તો તમારે ટેસ્ટથી આગળ આલ્કોહોલમાં સમજાયું એમ જ સમજાવવાનું કે આલ્કોહોલમાં OH સમૂહ ધ્રુવીય છે એમાં એમ બોલવાનું. ફિનોલમાં OH સમૂહ ધ્રુવીય હોય, OH સમૂહ ધ્રુવીય હોય એટલે ફિનોલના અણુઓ વચ્ચે આંતરાણુય હાઇડ્રોજન બંધ બને. આંતરાણુય હાઇડ્રોજન બંધ બને એટલે આંતરાણુઓ આકર્ષણ વધારે હોય, અને આકર્ષણ વધારે હોય એટલે અનુવર્તી એરિન હાઇડ્રોકાર્બન અથવા તો એરાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ ઇથરની સરખામણીએ ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. એટલે બેન્ઝીન કે ટોલ્યુઇનની સરખામણીએ ફિનોલનું ઉત્કલન બિંદુ ઊંચું છે આમ પૂછે તો આપણને
એને એ કન્સેપ્ટથી જવાબ આપવાનો. જે કન્સેપ્ટ આપણે આલ્કોહોલમાં ઉપયોગમાં લીધો એ જ કન્સેપ્ટ તમારે તેમાં ઉપયોગમાં લઈ લેવાનો, ફિનોલમાં ઉપયોગમાં લઈ લેવાનો. આલ્કોહોલ અને ફિનોલનો એક તફાવત આપવો હોય તો આમે આપી શકાય. આલ્કોહોલ એલિફેટિક છે એટલે એલિફેટિક હાઇડ્રોકાર્બનવાળું હોય એટલે એ ધુમાડા વગરની જ્યોતથી સળગે. જ્યારે ફિનોલ છે એ એરોમેટિક છે એટલે ત્યાં રાખવાનું ધુમાડાવાળી જ્યોતથી સળગે. એરોમેટિક હાઇડ્રોકાર્બનવાળો ભાગ છે જ્યારે દહન પામે ત્યારે કઈ જ્યોતથી સળગે? ધુમાડા સહિતની જ્યોતથી સળગે. એટલે આ એક તફાવત તમને યાદ રહે તો રાખજો. બીજું આલ્કોહોલ છે એની સરખામણીએ ફિનોલ છે એ વધુ પ્રબળ એસિડમાં આવે એટલે આલ્કોહોલનું જલીય દ્રાવણ છે એ ભૂરા લિટમસ પત્રને લાલ ના બનાવે. પણ જો ફિનોલનું જલીય દ્રાવણ હોય તો એમાં લખી શકાય ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, એસિડિક દ્રાવણ બનાવે એટલે એમ કહેવાય ભૂરા લિટમસ પત્રને લાલ ફિનોલનું જલીય દ્રાવણ બનાવી શકે. ત્યાર પછી ફિનોલ છે એ અતિશય શુદ્ધ સ્વરૂપમાં ફ્રેશ તાજો જ બનાવેલો હોય તો રંગવિહીન હોય. બાકી મોટે ભાગે હવામાં ખુલ્લું રાખો એટલે એનું ઓક્સિડેશન થઈ જાય એટલે ઘેરા લાલ રંગનું સંયોજન બને. એટલે ફિનોલ છે એ ઘેરા લાલ રંગના સંયોજન સ્વરૂપમાં જોવા મળે. લેબોરેટરીમાં જો તમને ફિનોલ આપ્યો હોય તો એનો કલર લાલ રંગ જેવો હોય અને સ્મેલ એ સાબુ જેવી હોય. એટલે જો તમને આમ એનું સિમિલર ઉદાહરણ આપો ને તો જૂના જમાનામાં લાઈફ બોયની ગોટી આવતી, લાઈફ બોય સાબુ આવતો ને એના જેવું જ હોય, કલર એવો હોય ઘેરા લાલ રંગનો અને સ્મેલ એવી જ સાબુ જેવી સ્મેલ આવે. એટલે આમ ફિનોલની જો પરખ કરવી હોય તો આ એના કલર અને સ્મેલના આધારે થઈ શકે, આ એસિડિક દ્રાવણ છે એના આધારે થઈ શકે. આલ્કોહોલ અને ફિનોલમાં જે ફેરફાર છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ભૌતિક ગુણધર્મોમાં આટલું જો એક્સ્ટ્રા આવડે તો ઘણું સારું. પછી એક અગત્યની માહિતી આવી કે ફિનોલની જો તમારે ટેસ્ટ કરવી હોય આલ્કોહોલથી તો તાજા FeCl3ના દ્રાવણ સાથે ફિનોલ છે એ જાંબલી રંગ આપે. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં વસ્તુ ઉપયોગમાં લઈ અને ક્વેશ્ચન બનાવેલા છે કે ફિનોલ છે એ તાજા FeCl3ના દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. એ એક એડ કરી અને માહિતી ભૌતિક ગુણધર્મમાં રાખજો. આનો ઉપયોગ કેવી રીતના થાય? માનો મને આમ કીધું હોય મારી પાસે એક ક્રેસોલ છે અને તમારી પાસે બેન્ઝાઇલ આલ્કોહોલ છે. આ બેનો તફાવત લેવો હોય તો આ મુદ્દાથી લઈ શકો. આ બેનું અણુસૂત્ર તો એક જ થાય, C7H8O, IC7H8O અને IC7H8O. બેનું અણુસૂત્ર સરખું જ થાય. પણ હવે જો તમે ચકાસણી કરો તો આમાં OH સમૂહ એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનના વિસ્થાપનથી દાખલ થયેલો છે. આ સંયોજન ફિનોલિક છે અને આ સંયોજન આલ્કોહોલિક છે. OH સમૂહ બેન્ઝીન હારે જોડાયેલો નથી, OH સમૂહ મિથિલિન સમૂહ હારે જોડાયેલો છે એટલે આને આલ્કોહોલ કહેવાય, બેન્ઝાઇલ આલ્કોહોલ. આને એમ કહેવાય ફિનોલ છે. તો હવે આ બેનો તફાવત આપવો હોય તો આનાથી ઇઝીલી આપી શકો. તાજા FeCl3ના જલીય દ્રાવણ સાથે આ જાંબલી રંગ આપે, આ જાંબલી રંગ ના આપે. એટલે ફિનોલની અને આલ્કોહોલની જ્યારે તમારે ડિફરન્સ લેવો હોય ત્યારે અમુક મુદ્દાઓથી લઈ શકો. તો આ પોઈન્ટ યાદ રાખો છો. ક્લિયર? વળી પાછા હતા ત્યાં આવી જાવ. હવે ફિનોલની જલીય દ્રાવ્યતાની સરખામણી કરો તો એને એ વસ્તુ જે આલ્કોહોલમાં ભણ્યા હતા એમને કે ફિનોલ છે એ પણ પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ ધરાવી શકે. તો ફિનોલ પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવતું હોવાથી પાણી સાથે આંતરક્રિયા દર્શાવી શકે અને માટે ફિનોલ પાણીમાં દ્રાવ્ય જોવા મળે. પણ આલ્કોહોલની સરખામણીએ વિચારો તો એની દ્રાવ્યતા આલ્કોહોલ કરતાં થોડીક ઓછી હોય. એટલે જનરલી આપણે અલ્પ દ્રાવ્ય લખીએ તો ચાલે. આલ્કોહોલમાં મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલમાં આ કાર્બનની શૃંખલા છે એનું કદ ઓછું છે. એની સરખામણીએ આ બેન્ઝીનનું કદ વધારે હોય, અણુભાર વધારે છે, કદ વધારે છે. એટલે પાણી પ્રત્યેનું જે આંતરક્રિયામાં અધ્રુવ્ય ભાગ છે એ ઘટાડો કરે. આલ્કોહોલની સરખામણીએ ઓછા અણુભાર ધરાવતા આલ્કોહોલની સરખામણીએ ફિનોલની દ્રાવ્યતા પાણીમાં હોય ખરી, પણ આલ્કોહોલની સરખામણીએ બોલો ને તો એમ બોલવામાં આવે કે આલ્કોહોલ કરતાં ફિનોલ પ્રમાણમાં થોડુંક ઓછું દ્રાવ્ય હોય. પણ જો ખાલી ફિનોલના અનુસંધાનમાં વિધાન બોલવું હોય તો એમ બોલાય કે ફિનોલ પાણી સાથે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવતું હોવાથી ફિનોલ પાણીમાં દ્રાવ્ય થતું જોવા મળે. ક્લિયર? એમાંય જો આપણને ડાયહાઇડ્રિક ફિનોલ આપ્યું હોય તો વળી પાછો મુદ્દો કેટેકોલ વખતે બદલાઈ જાય કે કેટેકોલનું જો હું એમ કહી દઉં કે ગલનબિંદુ ઉત્કલનબિંદુ ફિનોલની સરખામણીએ વધારે હોય કે ઓછું હોય તો આમાં આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ શબ્દ આવે.
અને આમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શબ્દ આવે એટલે આમાં એમ કહેવાય કે ટેકોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે, ક્વિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે, માટે આમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય, આમાં બે અણુ વચ્ચેનું આકર્ષણ આને કારણે ઓછું હોય, પરિણામે આનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા ઓછી હોય, જ્યારે આની પેરા ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન અથવા તો ક્વિનોલ અથવા તો બેન્ઝીન 1,4 ડાયોલની ઉત્કલન બિંદુ અને જલીય દ્રાવ્યતા વધારે જોવા મળે. એટલે આ મુદ્દો છે MCQ માટે સારો. ઘણીવાર થિયરીમાં 2 માર્કમાં કારણ આપોમાં પૂછી નાખે તો યાદ રાખવાનું કે આમાં કયો શબ્દ આવવો જોઈએ. આની અંદર જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ શબ્દ આવવો જોઈએ. પછી ઘણીવાર એવું કહી દઈએ કે આ બેનું જો અલગીકરણ કરવું હોય તો વરાળી અને સ્યંદન દ્વારા થઈ શકે, તો મુદ્દો આ જ આવશે કે આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછું છે, આમાં વધારે છે, એટલે એને સહેલાઈથી વરાળી અને સ્યંદનથી જુદું પાડી શકાય છે. ક્લિયર? તો ભૌતિક ગુણધર્મો જ્યારે વાંચો ત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે પેરેલલ નહીં, આલ્કોહોલ ફિનોલ ભેગું નહીં, પહેલાં આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો જુદા પાડીને લખી નાખો અને એક વખત વ્યવસ્થિત રીતના ફોર્મેટ બનાવીને પાકા કરીને વ્યવસ્થિત રીતના તૈયાર કરો. પછી એમાંથી એવી ને એવી રીતના ફિનોલના 2 મુદ્દા જલીય દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુની જે ચર્ચા છે એ લખી નાખો. ક્લિયર? એમાં જે વધારાનું કીધું છે એ પાઠ્યપુસ્તકમાં જે નથી અને જે મેં એક્સ્ટ્રા કીધું છે એ માઇન્ડમાં રાખવાનું, કન્સેપ્ટમાં રાખવાનું, પણ ગુજરાત બોર્ડની પરીક્ષામાં એ મુદ્દા નહીં લખવાના. દાખલા તરીકે ઇથિલિન ગ્લાયકોલનું, ગ્લિસરોલનું, ગ્લુકોઝનું ઉદાહરણ આપીને જે વધારાનું સમજાવ્યું હોય એ પરીક્ષામાં ગુજરાત બોર્ડની થિયરીમાં જો પૂછે તો નહીં લખવાનું, પણ કન્સેપ્ટ વાઇઝ તમારે એડ કરીને પ્રશ્નમાં તો એ જાતે હારે તૈયાર કરતા જ રહેવાનું. ક્લિયર? એટલે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં જો નીટને જીમાં એ મુદ્દો આવે તો એ આપણને આવડે, ગુજરાત બોર્ડમાં એ કટ કરીને લખવાનું આવે તો એ આપણને મુદ્દો આવડે. બરાબર? તો આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો હવે હોમવર્કમાં તૈયાર કરી લેજો. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ આવો છે કે આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા. બહુ સરસ મજાનો મુદ્દો છે, સરસ છે. એની પ્રસ્તાવના આપણને ટેક્સ્ટબુકમાં બહુ સરસ રીતના સમજાવી છે કે કોઈ પણ વખતે આલ્કોહોલ કે ફિનોલનું જ્યારે બંધારણ લ્યો, આપણે અત્યારે આલ્કોહોલના આધારે સમજાવીએ છીએ, એટલે હું આલ્કોહોલ શબ્દ વાપરીને આગળ બોલું છું કે આલ્કોહોલનું જ્યારે તમે બંધારણ લ્યો ત્યારે એમાં એક પ્રકારની વિશિષ્ટતા છે. આલ્કોહોલ છે એ OH બંધ ધ્રુવીય હોવાને કારણે અહીંથી વિખંડન પામી H+ મુક્ત કરી શકે, એટલે કે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તી શકે. બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે એટલે કે જ્યારે આ OH સમૂહનું વિખંડન થાય ત્યારે આલ્કોહોલમાંથી આલ્કોક્સી સમૂહ ઉત્પન્ન થાય અને આ આલ્કોક્સી સમૂહ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને જુદી જુદી પ્રક્રિયાઓ દર્શાવી શકે. દાખલા તરીકે ઇથર બનાવવું હોય તો આ OH બંધનું વિખંડન થઈ આલ્કોક્સી આયન ઉત્પન્ન થાય, એ અન્ય કોઈ કાર્બ કેટાયન સાથે જોડાય અને આ રીતના ઇથર સંયોજન બનાવે. તો ત્યારે હું તમને એમ પૂછું કે આ કઈ પ્રક્રિયા થઈ, તો તમારે એમ કહેવું પડે કે આમાં OH બંધનું વિખંડન થયું એટલે કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે આવર્તે, OR એટલે કે આલ્કોક્સાઇડ આયન ઉત્પન્ન કરે અને આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને આખી રાસાયણિક પ્રક્રિયા દર્શાવે. એટલે કે આલ્કોહોલ સંયોજનની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એના OH સમૂહના વિખંડનને કારણે જોવા મળે અથવા તો એના કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે એ ગુણધર્મને આધારે જોવા મળે. હવે સાથે સાથે એવું થાય કે આલ્કોહોલ છે એનો જેમ આ બંધ ધ્રુવીય છે એમ આ બંધ ધ્રુવીય છે, CO બંધ ધ્રુવીય છે. એટલે કેટલીક વાર એવું બને કે આ હેલાઇડ આયન જેવો કોઈ કેન્દ્રાનુરાગી આયન હોય તો એ કોના ઉપર એટેક કરે? આલ્કોહોલના ધનવીજભારિત કાર્બન ઉપર. તો એવે વખતે આ કાર્બન ઓક્સિજન બંધ તૂટે. કાર્બન ઓક્સિજન બંધ તૂટે એટલે આ R+ ઉત્પન્ન થાય અને આ R+ ઉત્પન્ન થયો એટલે કે આલ્કોહોલ કેવી રીતના ઉત્પન્ન થયો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઉત્પન્ન થયો. ઇલેક્ટ્રોન અનુરાગ પ્રક્રિયક તરીકે ઉત્પન્ન થયો એટલે અન્ય કોઈ ઋણવીજભારિત આયન સાથે જોડાય અને અંતિમ પ્રોડક્ટ આપી શકે. તો એવે વખતે આલ્કોહોલના કયા બંધનું વિખંડન થયું? કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધનું વિખંડન થયું, જેને કારણે આ R+ ઉત્પન્ન થયો. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તીને પણ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવી શકે અને આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તીને પણ
પ્રક્રિયાઓ દર્શાવી શકે. એટલે આમ બીજા શબ્દોમાં એમ કહેવાય કે આલ્કોહોલ OH સમૂહના વિખંડનથી એ પ્રક્રિયા દર્શાવી શકે અને કાર્બન ઓક્સિજન વચ્ચેના સહસંયોજક બંધના વિખંડનથી પણ પ્રક્રિયા દર્શાવી શકે. એટલે અન્ય કાર્બનિક સંયોજનો જે આપણે આગળ ભણ્યા છીએ એની સરખામણીએ આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એમ કહેવાય. ક્લિયર? એટલે બે પ્રકારની પ્રક્રિયાઓ આપણે સમજાવવાની આવે. એટલે હવે જ્યારે કોઈ હું આલ્કોહોલની પ્રક્રિયા લખું ત્યારે મારે પહેલાં એ ચોખવટ કરવી પડે કે આમાં આલ્કોહોલના OH બંધનું વિખંડન થાય છે. OH સમૂહ ધ્રુવીય હોવાને કારણે એનું વિખંડન થઈને રાસાયણિક પ્રક્રિયા થાય છે કે કાર્બન ઓક્સિજન વચ્ચેનું વિખંડન થઈ અને પ્રક્રિયા થતી જોવા મળે છે. તો હવે જ્યારે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું ત્યારે પહેલાં આવી રીતના બે પાર્ટ પાડશું કે પહેલાં OH બંધના વિખંડનથી પ્રક્રિયાઓ ભણશું આલ્કોહોલની જુદી જુદી અને પછી આલ્કોહોલના કાર્બન ઓક્સિજન બંધના વિખંડનને કારણે થતી જે પ્રક્રિયાઓ જોવા મળતી હોય એનો અભ્યાસ આપણે કરશું. એટલે અહીં સુધીનું આવતીકાલે તૈયાર હોવું જોઈએ, અહીં સુધીનું વાંચેલું હોવું જોઈએ. અહીંથી આપણે આગળ વધીએ ત્યારે અત્યાર સુધીનું આવડતું હશે તો હવે પછીનો પાઠ સાવ સહેલો થશે. ક્લિયર? આને આ ક્વેશ્ચનમાં જો એમ કહેવું હોય તેમ એ કહેવાય કે આલ્કોહોલ લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તી શકે અને ઓક્સિજન સાથેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તી શકે. હું આમે બોલી શકું કે આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે અને આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. તો હું આમે બોલી શકું કે આલ્કોહોલ લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તી શકે અને લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે વર્તી શકે. ક્લિયર? તો અહીં સુધીનું નેક્સ્ટ લેક્ચરમાં તૈયાર કરીને આવો. નીટની મેગા ટેસ્ટ માટે ઓલ ધી બેસ્ટ. જય શ્રી કૃષ્ણ.